दोस्तों हालમાં સોશિયલ મીડિયામાં જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે જયેશ સોઢા અને માયરા સોયાના। દોસ્તો તમને પણ ખબર હશે કે આગળ પણ જયેશ સોઢાનો વિરોધ થયો હતો અને બીજું કે માયરા સોયા જે જયેશ સોઢાના દરેક પ્રોગ્રામમાં તેમની એક્ટર હતી અને દરેક સોંગમાં પણ એ એક્ટિંગ કરતી હતી। દોસ્તો બધા લોકો કહે છે કે માયરા સોયાને ખબર નથી કે જયેશ સોઢાએ મેરેજ કર્યા છે ને એમને બે છોકરા છે, તોય એમને ખબર નથી, તોય લવના લપટામાં લપટાયા હતા। તો વાત કરીએ માયરા સોયાના જો આખું પરિવાર જે પોલીસ સ્ટેશનમાં ગયું છે, અમદાવાદ સ્ટેશનમાં જયેશ સોઢાના ફરિયાદ નોંધાવા તમે જોઈ શકો છો, અમદાવાદ અમરવાડી જે પોલીસ સ્ટેશન ત્યાં આગળ। ત્યાર પછી માયરા સોયાના જે મોબાઈલ જે છે તેના અંદર ચેટિંગમાં જે બધા સબૂતો જોવા મળી રહ્યા છે। દોસ્તો જયેશ સોઢાને જે મેરેજ પણ કરેલા હતા ને એમને બે છોકરાઓ પણ હતા। તો તમને શું લાગે છે માયરા સોયાનું જે હકીકત સામે આવશે કે નહીં આવે, તમને શું લાગે છે? અને માયરા સોયાનો જે પરિવારે ફાઇનલી પછી જે જયેશ સોઢા ઉપર ફરિયાદ નોંધાવી દીધી છે। અને દોસ્તો બીજી વાત કરીએ છે જયેશ સોઢાનું જે રેકોર્ડિંગ હાલમાં સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યું છે, તમે પણ થોડી ક્લિપ સાંભળી લો ને પછી આગળ વધીએ। રિલેશન હતું આપનું? લવ બાબતનું મારી જોડે રિલેશન હતું। અચ્છા, લવ બાબતનું રિલેશન હતું, એટલે હવે તમે મેરિડ હોવા છતાંય તમે આવી રીતે એક મેરિટલ અફેર્સ રાખી શકો ખરી? કઈ રીતના? તમારા મેરેજ થયેલા છે ને? હા, મારા મેરેજ થયેલા। તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છે તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ, એ કદાચ તમને ખ્યાલ છે બાબતનું? અફેર ના રાખી શકીએ સર। હા પણ વસ્તુ એવી હતી હા તો જ્યારે બી એની જે પોઝિશન હતી એની કેવી પોઝિશન? સોસાયટીની પોઝિશન, હા હા, ત્યારે મેં એને બચાવવા માટેના બહુ ટ્રાય કર્યા। હા, હું તો પીએ સાહેબ ને આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ તો તમે હું તમને સીધી વસ્તુ વાત કરું ને। હા બોલો બોલો। તો દોસ્તો તમે રેકોર્ડિંગ ના અંદર તો જોયું કે જયેશ સોઢા શું બોલી રહ્યા છે કે અમારે પણ લવનું રિલેશન હતું ને અમને એમને જે હાદસો થવાનો હતો એ પહેલા અમે એમને બહુ કગર્યા હતા। તો દોસ્તો જયેશ સોઢાની માયરા સોની કોઈ બી અપડેટ મળે તો ફટાફટ આપણે લાવશું। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।